હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ ફરાળી ઢોકળા બનાવવા માટેની રીત। કોઈ પણ વ્રતમાં ખાઈ શકાય તેવા આ ફરાળી ઢોકળા એકદમ સરળતાથી કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો। જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરાળી ઢોકળા બનાવવા માટે મેં અહીં સૌપ્રથમ એક વાટકી જેટલો સામો લીધેલો છે। ત્યારબાદ તે જ વાટકીના માપથી 1/3 માપ જેટલા સાબુદાણા લીધેલા છે। આ સામા તથા સાબુદાણાને પાણીથી સારી રીતે ધોઈ લેવાના છે। આ રીતે તેને પાણીમાં પલાળી તે પાણીને કાઢી લો। ફરી પાછું તેમાં બીજું પાણી ઉમેરો। આ રીતે 3 થી 4 વખત તેને પાણીથી ધોઈ લેવાના છે। ત્યારબાદ પાણીમાં ડૂબેલા રહે તે રીતે તેને પલાળીને 30 મિનિટ માટે રાખવાના છે। ત્યારબાદ એક બટેટું લઈ તેની છાલ ઉતારી તેને ધોઈને આ રીતે નાના ટુકડા કરવાના છે। તેમાં 4 થી 5 ફુદીનાના પાન તથા મીઠા લીમડાના પાન પણ ઉમેરવાના છે। આ બધાને મિક્સર બોલની અંદર ક્રશ કરવાનું છે, તો તેને મિક્સર બોલની અંદર ઉમેરી દો। ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી કોથમીર, મરચાંના ટુકડા તથા આદુનો ટુકડો લીધેલો છે। મરચાંના ટુકડા તમારા સ્વાદ પ્રમાણે તીખા મોડા લઈ શકો છો। આ બધું મિક્સર બોલની અંદર ઉમેરી થોડું તેમાં પાણી ઉમેરી તેને ક્રશ કરી દેવાનું છે। હવે આ બેટરને એક વાસણની અંદર લઈ લેવાનું છે। તમે જોઈ શકો છો કે મિશ્રણ તૈયાર થઈ ગયું છે, તો તેને એક વાસણની અંદર લઈ ફ્રીઝમાં 30 મિનિટ સેટ થવા માટે મૂકવાનું છે। હવે જે સામો તથા સાબુદાણા પલાળેલા છે તે પણ 30 મિનિટની અંદર સારી રીતે પલળી ગયા છે, તો તેમાંથી વધારાનું પાણી દૂર કરી તેને પણ મિક્સર બોલની અંદર ક્રશ કરવાના છે। તો આ સામા તથા સાબુદાણાને મિક્સર બોલની અંદર ઉમેરી દો અને તેને ક્રશ કરી દો। આ રીતે ક્રશ કરશો એટલે તમે જોઈ શકો છો કે એકદમ સારી રીતે બધું ક્રશ થઈ ગયું છે। તો હવે આ મિશ્રણની અંદર જે પેલું બટેટાવાળું મિશ્રણ તૈયાર કરેલું છે તે ઉમેરી દો। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દો અને આ બધું મિશ્રણ એકસાથે મિક્સ કરી દો। તો મિક્સર બોલની અંદર જ બધું એકસાથે સારી રીતે મિક્સ થઈ ગયું છે, તો હવે તેને એક વાસણની અંદર લઈ લો। તમે જોઈ શકો છો કે મિશ્રણ તૈયાર છે, તો તેને એક વાસણની અંદર લઈ લો। ત્યારબાદ તેમાં 2 ચમચા જેટલો રાજગરાનો લોટ ઉમેરેલો છે, તો આ રીતે 2 ચમચી જેટલો લોટ ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી દો। આપણે ઢોકળાનું જેવું બેટર બનાવીએ તેવું બેટર તૈયાર કરવાનું છે। તમે જોઈ શકો છો કે ધીમે ધીમે બધું એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે, તો તેમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરો, થોડો ઈનો ઉમેરો અને તેના પર લીંબુનો રસ ઉમેરો। હવે આ બેટરને એકદમ સારી રીતે મિક્સ કરી દો। તો આપણે જે રીતે ઢોકળાનું બેટર તૈયાર કરીએ છીએ તેવી કન્સિસ્ટન્સીવાળું બેટર તૈયાર થઈ ગયું છે। તો હવે ઢોકળા બનાવવા માટે મેં અહીં એક પ્લેટ લઈ તેને તેલથી ગ્રીસ કરેલી છે, તેમાં તૈયાર થયેલું બેટર રેડી દો। હવે તેને કૂક કરવા માટે એક પેનની અંદર પાણી ગરમ કરવા માટે મૂકો। પાણી ગરમ થાય એટલે તેમાં સ્ટેન્ડ મૂકી તૈયાર કરેલી આ પ્લેટ મૂકી તેને ઢાંકી દો। આ રીતે 20 થી 25 મિનિટ સુધી તેને કૂક કરવાનું છે। 20 મિનિટ પછી તમે જોઈ શકો છો કે તે બરોબર કૂક થઈ ગયા છે કે નહીં, તો તે એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે, તો તેને નીચે ઉતારી લો। હવે તમારે જે સાઈઝના ઢોકળા બનાવવાના હોય તે પ્રમાણે તેમાં કટ કરી દો। તો આ ફરાળી ઢોકળા તૈયાર છે। હવે તેના વઘાર માટે એક પેનની અંદર તેલ ગરમ કરવા માટે મૂકો। તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચપટી જેટલું જીરું તથા તલ ઉમેરો। તમે મીઠા લીમડાના પાન પણ ઉમેરી શકો છો। હવે આ વઘારને તૈયાર કરેલા ઢોકળા ઉપર રેડી દો। તો તૈયાર છે એકદમ ટેસ્ટી તેવા આ ફરાળી ઢોકળા। એક વખત તમે પણ આ રીતે બનાવજો। તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। આ વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો,
અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. ફરી મળીશું નવા એક વિડીયો સાથે. એન્જોય.